તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા તેના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના, જ્યાં ભારે વરસાદ બાદ એરપોર્ટના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં પાણી ભરાવાના દ્રશ્યો સ્પષ્ટ નજરે પડી રહ્યા છે અને મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોની સાથે એરપોર્ટ પરિસરમાં પણ પાણી ભરાઈ જતા મુસાફરોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનો અહેવાલ જે છે સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. તો હાલ પરિસ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ એરપોર્ટના વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.